જય ભવાની મિત્રો, આજે જાણીશું આપણે સાપ કાંચડી છોડે છે શા માટે? લોકોની પૂજા કરવા માટે, લોકોના કલ્યાણ કરવા માટે। વેદો, પુરાણો અને કર્મકાંડના ગ્રંથોમાં નાગની કાંચડી, તેની દિવ્યતા અને ચમત્કારિક વિશે તો ઉલ્લેખ ઘણા ઉદાહરણો મળી આવે છે। એમ જોવા જઈએ તો નાગની કાંચડી દિવ્યતા ચમત્કારિક રીતે ઘણું ફળદાયક છે એવું ઘણા ગ્રંથોમાં લખેલું છે। પણ સાપની કાંચડી છે શું અને તે બને છે કેવી રીતે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે। હકીકતે સાપની કાંચડી તેની 4 પડની બનેલી છે। ત્વચાના માળખાનું સૌથી બહારનું પડ છે, જેને આપણે ભીંગડા કહીએ છીએ, અને ચામડીના આ બાહ્ય ભાગ મનુષ્યના નખની જેમ જ બને છે। તે કેરેટીન નામના તત્વોનો બનેલો હોય છે। સર્પને પોતાના જન્મથી લઈને મૃત્યુ સુધી શિકાર કરવા, શિકારથી બચવા માટે, કંઈક છુપાવવા માટે પેટે ઘસડાઈને ચાલવા દોડવાનું હોય છે। તેથી તેને અંદરના કોમળ ભાગોને ઈજા થતી બચવા માટે કુદરતે તેમને આ કેરેટીન નામના તત્વોનું બહુ જ મજબૂત પડખ આવેલું છે। તો હવે પ્રશ્ન એ છે કે સાપની કાંચડી છોડે છે શા માટે? તો સીધું શરીર વિજ્ઞાન છે એનું।